નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફાર્માસ્યુટિક્સના એમસીક્યુના એક નવા લેક્ચરમાં. આજનો આપણો ટોપિક છે ઇક્વિપમેન્ટ યુઝડ ઇન ટેબ્લેટ મેન્યુફેક્ચરિંગ. એટલે કે જે ઇક્વિપમેન્ટ, જે સાધનો, જે મશીનરી વપરાય છે ટેબ્લેટ મેન્યુફેક્ચરિંગમાં, એના વિશેના એમસીક્યુ આપણે ઝડપથી જોઈ લઈએ. ચેનલમાં નવા હોય તે મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકોનને દબાવી દેજો, જેથી વધુ ને વધુ એમસીક્યુ તમારા સુધી હું લાવી શકું. બરાબર, આપણો એક જ લક્ષ્ય છે કે ફાર્માસિસ્ટ મિત્રોને મદદરૂપ થવું. બરાબર. Which equipment is primarily used for dry granulation by roller compaction? બરાબર, તો જ્યારે તમે ડ્રાય ગ્રેન્યુલેશન થી બનાવતા હો તમારા ગ્રેન્યુલ્સ ટેબ્લેટ બનાવવા માટે, ત્યારે કયું ઇક્વિપમેન્ટ વપરાય? બરાબર, રોલર કમ્પેક્શન. ખાસ કરીને રોલર કમ્પેક્શન થી તમારે બનાવવું છે કે બે રોલર ની વચ્ચેથી પાવડર પસાર થાય એ રીતે તમે ડ્રાય ગ્રેન્યુલેશન થી બનાવો છો. બરાબર, કે જેમાં બાઇન્ડર નો યુઝ થતો નથી. બરાબર, તો ઓપ્શન સી એનો જવાબ આવશે, ચિલ્સોનેટર. એનું બીજું નામ છે રોલર કોમ્પેક્ટર. ચિલ. બરાબર, ચિલ શું કામ કીધું? કારણ કે ઠંડી પ્રોસેસ છે. બરાબર, ઠંડી પ્રોસેસ મીન્સ તમને સમજાય છે. ચિલ્સોનેટર કમ્પ્રેસિસ પાવડર બિટવીન ટુ કાઉન્ટર રોટેટિંગ રોલર. બે રોલર છે જે એકબીજાની દિશામાં ઘૂમી રહ્યા છે. બરાબર, કાઉન્ટર દિશામાં. બરાબર, ટુ પ્રોડ્યુસ રિબન ઓર ફ્લેક્સ. બરાબર, પાવડર જે છે એની વચ્ચે થી પસાર થાય એટલે એની પટ્ટીઓ બને, રિબન અથવા ફ્લેક્સ જનરેટ થાય, વિચ આર મિલ્ડ ઇન્ટુ ગ્રેન્યુલ્સ. બરાબર, આ રિબન છે એમાંથી ગ્રેન્યુલ્સ બને. બરાબર, મિલિંગ થઈને. ઇટ ઇઝ ધ મોસ્ટ કોમન ઇક્વિપમેન્ટ ફોર ડ્રાય ગ્રેન્યુલેશન. તો રોલર કોમ્પેક્ટર ઓર ચિલ્સોનેટર છે એ મોસ્ટ કોમન ડ્રાય ગ્રેન્યુલેશન માટે વપરાય છે. બરાબર, કેવી રીતે કામ કરે તમે સમજાઈ ગયું. બે રોલર માંથી પસાર થાય રિબન અને ફ્લેક્સ, રિબન અથવા ફ્લેક્સ લાઈક સ્ટ્રક્ચર બને અને એમાંથી પછી granules બને. In a rotary tablet press, dwell time mainly depends on. Dwell time, તો પેલા એની ડેફિનેશન સમજવી પડે. બરાબર, તો ડ્વેલ ટાઈમ છે શેની ઉપર ડિપેન્ડ કરે? ટરેટ સ્પીડ અને પંચ હેડ ફ્લેટ ડાયામીટર. બરાબર, પંચ નું જે હેડ છે, બરાબર, એનો ફ્લેટ ડાયામીટર કેટલો છે અને ટરેટ ની સ્પીડ કેટલી છે, એના ઉપર ડ્વેલ ટાઈમ છે એ ડિપેન્ડ કરે. બરાબર, હવે ડ્વેલ ટાઈમ એટલે શું? ડ્વેલ ટાઈમ ઇઝ ધ ડ્યુરેશન ડ્યુરિંગ વિચ કમ્પ્રેશન ફોર્સ એક્ટ ઓન ધ ટેબ્લેટ. જેટલા સમય સુધી કમ્પ્રેશન ફોર્સ ટેબ્લેટ ઉપર લાગેલો રહે છે, જેટલા સમય સુધી આ ફોર્સ એક્ટિવ રહે છે, એ સમયને કહેવાય ડ્વેલ ટાઈમ. બરાબર, લોઅર ટરેટ સ્પીડ એન્ડ લાર્જર પંચ હેડ ફ્લેટ ઇન્ક્રીઝ ડ્વેલ ટાઈમ. બરાબર, ટરેટ સ્પીડ જો ઓછી હોય અને હેડ નો જે ડાયામીટર છે પંચના હેડ નો એ વધારે હોય, બરાબર, તો ડ્વેલ ટાઈમ ઇન્ક્રીઝ થાય. બરાબર, ઇમ્પ્રુવિંગ ટેબ્લેટ સ્ટ્રેન્થ. કારણ કે ડાયામીટર વધારે હોય અને ટરેટની સ્પીડ ઓછી હોય, બરાબર, તો વધારે સમય સુધી પંચ એના ઉપર પ્રેશર કરીને રાખશે, એટલે તમારો ડ્વેલ ટાઈમ વધશે. ડ્વેલ ટાઈમ વધશે એટલે વધારે કમ્પ્રેશન ફોર્સ મળશે, વધારે ફોર્સ મળશે એટલે ટેબ્લેટની સ્ટ્રેન્થ વધશે. બરાબર, એટલે કે હાર્ડર ટેબ્લેટ પ્રોડ્યુસ થશે. વિચ કમ્પોનન્ટ મેઇનલી કંટ્રોલ ટેબ્લેટ થિકનેસ? ટેબ્લેટ થિકનેસ ને કંટ્રોલ કરનારું પેરામીટર અથવા કમ્પોનન્ટ કયો છે મશીનરીમાં? બરાબર, તમારા રોટરી ટેબ્લેટ પ્રેસ ની અંદર. તો લોઅર પંચની પોઝિશન. તમારી ટેબ્લેટ કેટલી થીક બનશે, બરાબર, એની આધાર શેની ઉપર રહેલો છે? તો કે તમારો લોઅર પંચની પોઝિશન ક્યાં છે ને એના ઉપર. The lower punch determines the fill depth of the die cavity. બરાબર, આ ડાય કેવિટી છે તો આ લોઅર પંચ છે ને એ ઉપર છે નીચે છે એના આધારે તમને શું થશે એ નક્કી કરે કે ડાય કેવિટી, જો ડાય કેવિટી ની અંદર તમારો જે લોઅર પંચ છે એ વધારે નીચે હોય તો કેવું થશે કે ડાય કેવિટી વધારે લાંબી રહેશે. A deeper fill produces thicker tablet while shallower fill result in thinner tablet. હવે જો તમારું લોઅર પંચ છે એ નીચે હશે, બરાબર, ઊંડે સુધી લોઅર પંચ હશે તો ડાય કેવિટી તમારી ઊંડી બનશે, તો ડીપ ફીલ થશે. લોઅર પંચ ની પોઝિશન નીચે હોય તો, બરાબર, તો થીક ટેબ્લેટ બનશે. while a shallower fill એટલે કે તમારું બહુ ઉપર ઉપરનું જ ફિલિંગ છે. ડાય કેવિટી છે એની અંદર શેલો ફિલિંગ છે તો એનાથી પાતળી ટેબ્લેટ બનશે. બરાબર, થિનર ટેબ્લેટ બનશે. ધ મેઇન ફંક્શન ઓફ ધ ફીડ ફ્રેમ. ફીડ ફ્રેમ નું કામ શું? યુનિફોર્મ ડાય ફિલિંગ. બરાબર, ધ ફીડ ફ્રેમ કન્ટિન્યુઅસલી ડિસ્ટ્રીબ્યુટ ગ્રેન્યુલ્સ ઇન્ટુ ઈચ ડાય કેવિટી. ફીડ ફ્રેમ શું કરે? દરેક ડાય કેવિટી ની અંદર
કન્ટિન્યુઅસલી યુનિફોર્મ ફિલિંગ કરશે શેનું ગ્રેન્યુલ્સનું એન્શ્યોરિંગ કન્સિસ્ટન્ટ ટેબ્લેટ વેઇટ યુનિફોર્મ ફિલિંગ થશે ફીડ ફ્રેમ દ્વારા તો જ તમારી ટેબ્લેટ વેઇટમાં યુનિફોર્મિટી આવશે અને વેઇટ વેરિએશન ઓછું થશે બરાબર તો ફીડ ફ્રેમ મોસ્ટલી જનરલી આવું હોય ફીડ ફ્રેમ એટલે બરાબર મારું ડ્રોઈંગ થોડું ખરાબ છે પણ હું તમને બતાવી દઉં કે ફીડ ફ્રેમ એટલે મોસ્ટલી આપણે આ રીતની હોય છે બરાબર આ ડાઈ કેવિટી ની અંદર ફીલ થતું હોય આ રીતે which equipment performs mixing and wet granulation in the same vessel કયું એવું મશીન છે કે મિક્સિંગ અને વેટ ગ્રેન્યુલેશન બંને એક જ વેસલમાં કરે તો એનો આન્સર આવશે રેપિડ મિક્સર ગ્રેન્યુલેટર બરાબર તો આના નામમાં જ સમાયેલું છે આરએમજી રેપિડ એટલે ઝડપી છે મિક્સર એટલે મિક્સિંગ પણ કરે અને ગ્રેન્યુલેટર એટલે ગ્રેન્યુલેશન પણ કરે બરાબર તો એક જ વેસલની અંદર મિક્સિંગ અને વેટ ગ્રેન્યુલેશન બે કરી નાખે એનું નામ છે આરએમજી આરએમજી કમ્બાઇન્સ મિક્સિંગ વેટ ગ્રેન્યુલેશન ઇન વન મશીન રિડ્યુસિંગ પ્રોસેસિંગ ટાઈમ બરાબર એકમાં જ થાય એટલે મટીરિયલને ટ્રાન્સફર ન થવું પડે એક જગ્યાએથી બીજી જગ્યાએ એટલે તમારો પીટી ઘટશે પ્રોસેસિંગ ટાઈમ ઘટશે અને યુનિફોર્મ ગ્રેન્યુલ્સ બનશે બરાબર ધ ઇમ્પેલર ઇન આરએમજી આરએમજી ની અંદર એક ઇમ્પેલર છે એ શેના માટે રિસ્પોન્સિબલ છે તો ઇમ્પેલર હંમેશા મિક્સિંગ માટે જવાબદાર હોય બરાબર તો મિક્સિંગ પાવડર્સ એન્ડ બાઇન્ડર યુનિફોર્મલી તો ધ ઇમ્પેલર પ્રોવાઇડ્સ ધ પ્રાઇમરી મિક્સિંગ એક્શન ઇમ્પેલર બરાબર while the chopper breaks large wet lumps ચોપર શું કરશે જે મોટા ગઠ્ઠાઓ પાવડરના બનેલા છે એને બ્રેક કરશે બરાબર એટલે પ્રોપર ગ્રેન્યુલેશન થઈ શકે અને ઇમ્પેલર તો હંમેશા મિક્સિંગ માટે જ વપરાય બરાબર તમે મિક્સર ડિફરન્ટ મિક્સચર ભણ્યા હો ફાર્માસ્યુટિકલ એન્જિનિયરિંગમાં તો તમને યાદ હશે બરાબર તો ચોપર ઇન એન આરએમજી ઇઝ મેઇનલી યુઝ બરાબર રેપિડ મિક્સર ગ્રેન્યુલેટર ની અંદર જે ચોપર છે એનું કામ શું તો હમણાં જ આપણે જોયું બ્રેક ઓવર સાઇઝ વેટ લમ્પ જે એકદમ ભીના અને ખૂબ જ મોટા થઈ ગયેલા લમ્પ છે એને તોડવાનું કામ છે ધ હાઈ સ્પીડ ચોપર પ્રિવેન્ટ્સ લાર્જ એગ્લોમેરેટ્સ ફ્રોમ ફોર્મિંગ એન્ડ બરાબર લાર્જ એગ્રીગેટ્સ બનવા નથી દેતું બરાબર કોણ ચોપર એન્ડ ઇમ્પ્રુવ ગ્રેન્યુલ સાઇઝ યુનિફોર્મિટી હવે લમ્પ્સ ને તોડી નાખે એટલે સારા એવા ગ્રેન્યુલ્સ અમને મળી જાય બરાબર યુનિફોર્મિટી રે ગ્રેન્યુલ ની સાઇઝમાં which equipment is preferred for rapid drying of tablet granules હવે ટેબ્લેટ ગ્રેન્યુલ્સ તમારે ઝડપી ડ્રાઇંગ કરવું છે તો તમે કયું સાધન વાપરશો ઓપ્શન સી ફ્લુઇડાઇઝ બેડ ડ્રાયર એની અંદર શું કે ઇન એન એબીડી હોટ એર સસ્પેન્ડ ધ ગ્રેન્યુલ જો આ રીતે એક સરફેસ હોય બરાબર એની નીચેથી હોટ એર પાસ કરવામાં આવે અહીંયા તમારા ગ્રેન્યુલ્સ હોય બરાબર આ હોટ એર ને લીધે આ છે ને સસ્પેન્ડ કરશે આમ ઉપરની તરફ આવી જશે એટલે લિક્વિડ સ્ટેટ જેવું બિહેવ કરશે ફ્લુઇડાઇઝ બેડ ડ્રાયર નો આ પ્રિન્સિપલ છે યાદ રાખજો બરાબર એટલે લિક્વિડ જેવા ફોર્મમાં આવે એટલે સસ્પેન્ડ થાય બરાબર લટકતા રહે એટલે સારામાં સારું એનું ડ્રાઇંગ થઈ જાય ઇન એન એબિલિટી હોટ એર સસ્પેન્ડ ધ ગ્રેન્યુલ્સ અલાવિંગ એફિશિયન્ટ હીટ ટ્રાન્સફર બરાબર સારું હીટ ટ્રાન્સફર થશે કારણ કે સસ્પેન્ડિંગ કન્ડિશનમાં છે એન્ડ રેપિડ યુનિફોર્મ ડ્રાઇંગ એક સરખું અને ઝડપી ડ્રાઇંગ થશે તો ટેબ્લેટના ગ્રેન્યુલ્સ ને ડ્રાય કરવા માટે કોણ વપરાય ફ્લુઇડાઇઝ બેડ ડ્રાયર ફ્લુઇડાઇઝેશન ઓકર્સ ઇન એન એફબીડી વેન બરાબર ક્યારે થશે ફ્લુઇડાઇઝેશન ક્યારે આવશે તો કે એર વેલોસિટી સસ્પેન્ડ ધ પાર્ટિકલ્સ અગેન્સ્ટ ગ્રેવિટી બરાબર તમારી ગ્રેવિટી ગુરુત્વાકર્ષણની વિરુદ્ધમાં જઈને એરની જે વેલોસિટી છે બરાબર એ પાર્ટિકલને જ્યારે સસ્પેન્ડ કરશે મેં તમને બતાવ્યું કે ઉપરની તરફ લઈ લે એને બરાબર તો એરની વેલોસિટી જ્યારે એટલી થઈ જાય કે ગ્રેવિટીની વિરુદ્ધમાં પણ પાર્ટિકલને તરતા કરી દે સસ્પેન્ડ કરી દે પ્રોપર એર વેલોસિટી લીવ ધ ગ્રેન્યુલ બરાબર પ્રોપર તમારો જો હવાનો તમારી એરનો વેલોસિટી હશે બરાબર તો ગ્રેન્યુલ્સ ને ઉઠાવી લેશે સસ્પેન્ડ કરશે ક્રિએટિંગ અ ફ્લુઇડ લાઇક મુવમેન્ટ બરાબર ફ્લુઇડ જેવું બિહેવ કરે મેં કીધું ને ધેટ પ્રમોટ્સ એફિશિયન્ટ ડ્રાઇંગ બરાબર આવું થવાના લીધે તમારું ડ્રાઇંગ સારું થાય એક્સેસિવ એર વેલોસિટી ઇન એન એફબીડી કેન કોઝ બરાબર જો વધુ પડતી હવાની ગતિ વધી જશે તો શું થશે એલુટ્રિએશન થશે અને લોસ ઓફ ફાઇન્સ થશે એલુટ્રિએશન એટલે શું કે કોઈ પણ પાર્ટિકલ્સ નું સાઇઝ સેપરેશન થઈ જવું બરાબર લાર્જર
જે પાર્ટિકલ્સ છે, લાર્જર ગ્રેન્યુલ્સ છે અને ઝીણી ઝીણી ફાઇન જેને કણો કે રજકણો કે એ બધું જનરેટ થતું હોય છે, બરાબર. હોય ટેબ્લેટ ગ્રેન્યુલ્સ મટીરિયલનું, પણ બહુ ઝીણા ઝીણા પાર્ટિકલ્સ હોય. તો આ પ્રકારનું સેપરેશન થઈ જાય એને ઇલ્યુટ્રિએશન કે, અને લોસ ઓફ ફાઇન્સ એટલે જે ઝીણી રજકણો છે એ બધી ઉડી જાય. ઇફ એર ફ્લો ઇઝ ટુ હાઈ, ફાઇન પાર્ટિકલ્સ આર કેરીડ અવે વિથ ધ એક્ઝોસ્ટ એર, બરાબર. તો બહાર નીકળતી જે હવા છે એની સાથે તમારા ફાઇન પાર્ટિકલ જતા રહેશે, તો શું થશે? તમારી પ્રોડક્ટની yield ઘટશે, જે ઉત્પાદન થવું જોઈએ એ ઘટશે. which mill reduces particle size mainly by impact? તો કઈ મિલ નો પ્રિન્સિપલ ઇમ્પેક્ટ નો છે? ઓનલી ઇમ્પેક્ટ હેમર મિલ. રોટેટિંગ હેમર સ્ટ્રાઇક પાર્ટિકલ્સ અગેન્સ્ટ ધ સ્ક્રીન, બરાબર. જે તમારી સીલિંગ સ્ક્રીન છે એની સાથે જે ફરતા હથોડાઓ છે હેમર, બરાબર, એ બધા પાર્ટિકલ્સ ને સ્ક્રીન સાથે ભટકાડશે, બરાબર. એટલે સાઈઝ એની ઘટી જશે. કેમ? તો કે ભાઈ અથડાયું સ્ક્રીન ની સાથે, બરાબર. એટલે તો ઇમ્પેક્ટ ક્યારે કહેવાય મિત્રો? આ તમને ફાર્માસ્યુટિકલ એન્જિનિયરિંગ નો સરસ પ્રશ્ન છે. ઇમ્પેક્ટ કોને કહેવાય? કે બે અલગ અલગ પદાર્થો જેમ કે હથોડો અને તમારો પાર્ટિકલ, આ બે અથડાણા એટલે, બરાબર. અને એટ્રિશન કોને કહેવાય? કે જ્યારે બે સરખા પ્રકારના ઓબ્જેક્ટ છે એની વચ્ચે તમારું મટીરિયલ ક્રશ થતું હોય ત્યારે એને એટ્રિશન કહેવાય, બરાબર. તો બોલ મિલ નો પ્રિન્સિપલ એટ્રિશન થાય, જ્યારે હેમર મિલ નો ઇમ્પેક્ટ થાય. ઇન એ હેમર મિલ પાર્ટિકલ સાઇઝ ઇઝ મેઇનલી કંટ્રોલ્ડ બાય. હેમર મિલ ની અંદર પાર્ટિકલ સાઇઝ ને કંટ્રોલ કોણ કરે? સ્ક્રીન સાઇઝ. તમે જેવડી સ્ક્રીનિંગ ની સીવ ની સાઇઝ લેશો, બરાબર, એવડા પાર્ટિકલ બનશે. સ્મોલર સ્ક્રીન ઓપનિંગ પ્રોડ્યુસીસ ફાઇનર પાર્ટિકલ્સ, બરાબર. નાના ઓપનિંગ વાળી સ્ક્રીન લેશો, નાના ડાયામીટર વાળી, તો ફાઇનર પાર્ટિકલ્સ બનશે. અને લાર્જર ઓપનિંગ છે એ કોર્સર પાર્ટિકલ. કોર્સર એટલે કેવા? મોટા પાર્ટિકલ બને, બરાબર. તો ફાઇન એટલે નાના પાર્ટિકલ્સ, બરાબર. નાનું ઓપનિંગ હોય સીવ નું તો નાના પાર્ટિકલ્સ બને. કોર્સર પાર્ટિકલ એટલે મોટા પાર્ટિકલ્સ, બરાબર. વિચ બ્લેન્ડર પ્રોવાઈડ એફિશિયન્ટ મિક્સિંગ વિથ મિનિમલ શિયર, બરાબર. કયું બ્લેન્ડર છે એ તમને સારામાં સારું મિક્સિંગ આપશે મિનિમલ શિયર, બરાબર. તો ડબલ કોન બ્લેન્ડર, ઓપ્શન બી જવાબ આવશે. સારામાં સારું મિક્સિંગ આપે ડબલ કોન બ્લેન્ડર જેન્ટલી ટમ્બલ ધ પાવડર. ટમ્બલ એટલે ઉપર નીચે થવું, બરાબર. ડબલ કોન બ્લેન્ડર એમાં પાવડર ઉપરથી નીચે થાય. મેકિંગ ધેમ સુટેબલ ફોર ફ્રી ફ્લોઈંગ મટીરિયલ્સ that require low shear mixing. બહુ લોડ ન પડે એવું લો શિયર મિક્સિંગ આપતું હોય છે ડબલ કોન બ્લેન્ડર, ડીસીબી. which equipment remove dust from tablet after compression? કમ્પ્રેશન થઈ ગયા પછી ડસ્ટ ને દૂર કરવા વાળું સાધન કયું છે? ટેબ્લેટ ડી ડસ્ટર, બરાબર. આપણે ડસ્ટર જે સ્કૂલમાં વાપરતા, ટેબ્લેટ ડી ડસ્ટર. ડસ્ટ ને રિમૂવ કરવું છે, ડી શબ્દ આગળ લાગશે એટલે ડસ્ટ ને રિમૂવ કરનારું સાધન છે ટેબ્લેટ ડી ડસ્ટર. ધ મેઇન પર્પઝ ઓફ પ્રી કમ્પ્રેશન રોલર્સ. જો અહીંયા મુદ્દો આપણે કહી દઈએ કે ડી ડસ્ટર શું કરે? લૂઝ પાવડર ને રિમૂવ કરે, બરાબર. કમ્પ્રેસ ટેબ્લેટ તૈયાર થઈ ગયો હોય એના ઉપરથી લૂઝ પાવડર ચોટેલો હોય એને દૂર કરે. બિફોર પેકેજિંગ ઓર કોટિંગ એટલે કોટિંગમાં જતા અથવા પેકેજિંગમાં જતા પહેલા ડી ડસ્ટર થી ડસ્ટ રિમૂવ કરવામાં આવે. ધ મેઇન પર્પઝ ઓફ પ્રી કમ્પ્રેશન રોલર્સ. પ્રી કમ્પ્રેશન રોલર એટલે કે કમ્પ્રેશન થયા પહેલા રોલર માંથી કંઈક પસાર થાય તમારા ગ્રેન્યુલ્સ, એનું શું જરૂર છે? કે રિમૂવ એન્ટ્રેપ્ડ એર બિફોર ફાઇનલ કમ્પ્રેશન. જે ગ્રેન્યુલ્સ છે એની અંદર હવા છુપાઈ ગઈ હોય, બરાબર, તો આ હવાને બહાર કાઢવા માટે પ્રી કમ્પ્રેશન રોલર નો ઉપયોગ થતો હોય છે, જે રોટરી ટેબ્લેટ પ્રેસમાં ઓલરેડી હોય છે. પ્રી કમ્પ્રેશન લાઇટલી કમ્પ્રેસિસ ધ ગ્રેન્યુલ, બરાબર. ગ્રેન્યુલ્સ ને આમ એકદમ ભૂકો કરી નાખે, છૂંદી નાખે એવી રીતે લાઇટલી કમ્પ્રેસ કરે. એનાથી શું થાય કે અંદર છુપાઈ ગયેલી ભરાઈ ગયેલી હવા નીકળી જાય. અને આવી ટેબ્લેટ તમે બનાવો તો એમાં કેપિંગ અને લેમિનેશન થવાની સંભાવના ઓછી રહે, બરાબર. લેમિનેશનમાં કેવું થાય કે તમારી ટેબ્લેટ છે એ લેયરમાં તૂટી જાય, બ્રેક થઈ જાય, અને કેપિંગ ની અંદર એનો બોટમ પાર્ટ અથવા ટોપ પાર્ટ છે નીકળી જાય. તો આ બેનું રીઝન શું છે કે અંદર તમારા ગ્રેન્યુલેશન વખતે ગ્રેન્યુલ્સમાં હવા ભરાઈ ગઈ હશે, એન્ટ્રેપ થઈ ગયેલી હશે. તો એ એન્ટ્રેપ થયેલી એરના કાઢવા માટે પ્રી કમ્પ્રેસર રોલર નો ઉપયોગ થાય. વિચ કોટિંગ ઇક્વિપમેન્ટ. હવે કોટિંગ ની મશીનરી આવી ગઈ.
which coating equipment provide better coating efficiency than a conventional coating pan? વર્ષોથી આવતા પરંપરાગત કોટિંગ પાન કરતા કયું ઇક્વિપમેન્ટ સારું કોટિંગ કરશે? તો પરફોરેટેડ કોટિંગ પાન. બરાબર, આ પાન તો હોય પણ અહીંયા પરફોરેટેડ હોય નીચેથી. બરાબર, કે જેની અંદર હોલ્સ હોય. perforated coating pans allow controlled airflow through the tablet bed. અહીંયા ટેબ્લેટ બધી પડી હોય એટલે ટેબ્લેટ નો બેડ થઈ ગયો. બરાબર, લીડિંગ ટુ ફાસ્ટર ડ્રાઇંગ એન્ડ મોર યુનિફોર્મ કોટિંગ. અહીંથી હવા જવા દેવાની, યુનિફોર્મ હેર. બરાબર, તો શું કરશે? એ ફાસ્ટ ડ્રાઇંગ કરશે અને મોર યુનિફોર્મ કોટિંગ આપણને આપશે. ડ્રાઇંગ ઇન અ પરફોરેટેડ કોટિંગ પાન મેઇનલી અકર્સ બાય. પરફોરેટેડ કાણા વાળો જે તમારો કોટિંગ પાન છે, બરાબર, એમાં ડ્રાઇંગ શું કામ થાય? તો કે હીટેડ એર પાસિંગ થ્રુ ધ ટેબ્લેટ બેડ. ઓપ્શન બી. બરાબર, કે ટેબ્લેટના બેડમાંથી, એટલે કે ટેબ્લેટની જે પથારી આપણે પાથરી રાખી છે, ભરી રાખી છે, એની અંદરથી ગરમ હવા પસાર કરવામાં આવશે. heated air efficiently remove solvent from the coating solution while tablets tumble inside the pan. બરાબર, તો સોલ્વન્ટ ને રિમૂવ કરે. ડ્રાઇંગ નું કામ શું છે? કે સોલ્વન્ટ ને ઉડાડી દેવો, ઇવાપરેટ કરી દેવો. while tablets tumble inside the pan. ટેબ્લેટ અંદર અંદર ફરતી હોય ને, કારણ કે નીચેથી એર જતી હોય એટલે ટેબ્લેટ નું ટમ્બલિંગ થતું હોય, ઉપર નીચે ફરતી જતી હોય અને હીટિંગ હોવાના કારણે શું થાય? સોલ્વન્ટ છે એ ઇવાપરેટ થઈ જાય. which instrument measure tablet crushing strength? બરાબર, ટેબ્લેટ ને એકદમ ક્રશ કરી દેવાની જે સ્ટ્રેન્થ છે, બરાબર, તૂટી જવાની સ્ટ્રેન્થ, એ કોણ માપે? તો ક્રશિંગ એટલે કે હાર્ડનેસ ની વાત છે તો મોન્સેન્ટો હાર્ડનેસ ટેસ્ટર. રોચે ફાઇબ્રેટર શું માપે? ફ્રાયબિલિટી માપે. બરાબર, જ્યારે મોન્સેન્ટો, ફાઇઝર એ બધા હાર્ડનેસ ટેસ્ટર છે. ડિસઇન્ટિગ્રેશન ટેસ્ટર આવતું નથી, એનું આખું એપરેટસ આવે. બરાબર, ડિઝોલ્યુશન નું પણ એપરેટસ આવે છે. બરાબર, બાસ્કેટ ટાઈપ અને પેડલ ટાઈપ. બરાબર, તો રોચે ફાઇબ્રિલેટર ઇવેલ્યુએટ્સ ટેબ્લેટ. રોચે ફાઇબ્રિલેટર ટેબ્લેટ નું શું માપે? ફ્રાયબિલિટી. આપણે આગળ જોયું. ટેબ્લેટ ટમ્બલ એન્ડ ફોલ રિપીટેડલી ઇનસાઇડ ધ રોટેટિંગ ડ્રમ. રોચેસ ફાઇબ્રિલેટરમાં શું હોય? એક પ્લાસ્ટિકનો ડ્રમ ફરતો હોય, એની અંદર ટેબ્લેટ ને ગોળ ગોળ ફેરવો એટલે ઉપર જાય નીચે પડે, ઉપર જાય નીચે પડે. બરાબર, અને પછી એ જેના આરપીએમ પૂરા થાય ત્યારે વેઇટ લોસ ને તમારે ગણતરી કરવી પડે કે આટલા પર્સન્ટેજ વેઇટ લોસ થયું. બરાબર, તો અહીં તમને શું ખબર પડે? કે ઘર્ષણ, એબ્રેશન ની સામે, ઘર્ષણની સામે, ઘસારાની સામે કેટલું તમારી ટેબ્લેટની સ્ટ્રેન્થ છે એ ફ્રાયબિલિટી દ્વારા ખબર પડે. which is the correct sequence for granulation of wet granulation tablet manufacturing? તો આમાંથી કઈ સિક્વન્સ સાચી છે? શેના માટે? વેટ ગ્રેન્યુલેશન માટે. જો તમે એક નજર કરો, કઈ સાચી છે? આન્સર બી. પહેલા મિક્સિંગ કરશું, પછી વેટ ગ્રેન્યુલેશન કરશું, પછી ડ્રાઇંગ કરશું. બરાબર, મિક્સિંગ કર્યું પછી એમાં લિક્વિડ બાઇન્ડર નાખશું. બરાબર, પછી ગ્રેન્યુલ્સ બનાવી નાખશું, પછી એનું ડ્રાઇંગ કરશું, પછી એને મિલિંગ કરશું એટલે કે સાઇઝ રિડક્શન કરશું, છેલ્લે લુબ્રિકેશન કરશું અને પછી કમ્પ્રેશન કરશું. બરાબર, તો છેલ્લેથી બીજું સ્ટેપ લુબ્રિકેશન આવે. બરાબર, લુબ્રિકન્ટ છેલ્લે એડ થાય. બરાબર, સાઇઝ રિડક્શન થઈ ગયા પછી. બરાબર છે, તો આ થઈ ગયું આપણું. ધીસ ઇઝ ધ સ્ટાન્ડર્ડ વેટ ગ્રેન્યુલેશન પ્રોસેસ યુઝડ ઇન ટેબ્લેટ મેન્યુફેક્ચરિંગ. લુબ્રિકન્ટ્સ આર એડેડ આફ્ટર ડ્રાઇંગ. શું કામ? આવું કોઈ પૂછી શકે. એન્ડ સાઇઝિંગ. બરાબર, સાઇઝિંગ એટલે કે મિલિંગ. સાઇઝ રિડક્શન થઈ ગયું, ડ્રાઇંગ થઈ ગયું, પછી તમારે લુબ્રિકન્ટ એડ કરવાનો. શું કામ? ગ્રેન્યુલ ફોર્મેશન ની અંદર તમારો લુબ્રિકન્ટ નડે નહીં, સ્ટીકી ઇન્ટરફરન્સ ઊભું ના કરે. બરાબર, અવરોધ પેદા ન કરે પોતાની સ્ટીકીનેસ ના કારણે. બરાબર છે મિત્રો. હવે આપણે એક રિવિઝન જોઈ લેવાનું છે મિત્રો. બહુ જ અગત્યના પોઈન્ટ છે કે આ બધું શેના ઉપર આધાર રાખે, તમને આવું પૂછાઈ જાય. બરાબર, તો ટેબ્લેટ વેઇટ શેના ઉપર આધાર રાખે? લોઅર પંચની ડેપ્થ ઉપર. બરાબર, લોઅર પંચની પોઝિશન ક્યાં છે અને ફિલિંગ ડેપ્થ કેટલી છે. બરાબર, કેટલું તમે ડાઈ કેવિટી ભરાય છે એનો, એના પર ટેબ્લેટ વેઇટ નો આધાર છે. બરાબર, પછી ટેબ્લેટ ડાયામીટર, તો જેટલું તમારું આનું ડાઈ નું ઓપનિંગ હશે, ડાઈ નો ડાયામીટર હશે, બરાબર, એટલું ટેબ્લેટ નો ડાયામીટર થશે. બરાબર છે, ડાઈ પહોળી હશે તો ટેબ્લેટ પણ પહોળી વધારે ડાયામીટર વાળી થશે. ડાઈ સાંકડી હશે તો એનો ડાયામીટર ઓછો થશે. ટેબ્લેટ ની થિકનેસ તેના ઉપર આધાર રાખે. તો થિકનેસ કમ્પ્રેશન ફોર્સ ઉપર અને ફિલિંગ ડેપ્થ ઉપર. બરાબર છે,
હાર્ડનેસ. હાર્ડનેસ એના ઉપર આધાર રાખશે. કમ્પ્રેશન ફોર્સ અને ફોર્મ્યુલેશન, તમે કેવા બાઇન્ડર્સ લીધા છે, બરાબર, કેવું કમ્પોઝિશન છે તમારું, કેવું કમ્પ્રેસિબલ તમારા ડ્રગ અને એક્સિપિયન્ટ છે, બરાબર. પ્રી કમ્પ્રેશન શું કામ કરવામાં આવે? એન્ટ્રેપ એર ને રિમૂવ કરવા માટે. આ બધા પ્રશ્નો છે વન લાઇનર, બરાબર છે. ડ્વેલ ટાઈમ કોને કહેવાય? ટાઈમ અંડર મેક્સિમમ કમ્પ્રેશન ફોર્સ, વધુમાં વધુ જ્યારે ફોર્સ લાગતો હોય ટેબ્લેટ ઉપર એ કેટલા સમય માટે લાગે છે એને ડ્વેલ ટાઈમ કહેવાય, બરાબર. પ્લાસ્ટિક મટીરિયલ કોને કહેવાય? પ્લાસ્ટિક ડિફોર્મેશન. પ્લાસ્ટિક ડિફોર્મેશન એટલે કેવું કે એકવાર એને તમે કમ્પ્રેસ કરો પછી એ તમને પોતાના મૂળ સ્વરૂપમાં ના આવે, એને કહેવાય પ્લાસ્ટિક ડિફોર્મેશન. બ્રિટલ મટીરિયલ. બ્રિટલ મટીરિયલમાં શું થાય? ફ્રેગમેન્ટેશન થાય. આપણે આગળના એમસીક્યુમાં આવશે આવતા લેક્ચરમાં, બરાબર. ફ્રેગમેન્ટેશન એટલે શું? કે મટીરિયલ તૂટી જવું. બ્રિટલ હોય એટલે તૂટી જાય એવું મટીરિયલ, તૂટી જાય અને નાના નાના કણોમાં આવીને પાછું નવો સરફેસ એરિયા જનરેટ કરે, બરાબર. ડીપ એન્ગ્રેવિંગ. એન્ગ્રેવિંગ એટલે શું? ધારો કે આ તમારું પંચ છે, તો આમાં તમે જી લખ્યો, ગુજરાતનો જી, બરાબર, તો ટેબ્લેટની ઉપર જી નામનો અક્ષર પડશે, બરાબર, અથવા કોઈ પણ શેપ આપ્યો, તમે સિપ્લા લખ્યું કે કાંઈ પણ લખ્યું તો ટેબ્લેટની ઉપર પડશે. પણ આનું જે તમે કોતર કામ કરો છો જેને એન્ગ્રેવિંગ કહેવાય, એ જે કોતરણી બહુ ઊંડી રાખશો તો શું થશે? સ્ટીકિંગ એન્ડ સ્ટીકિંગ થશે, કે તમારું મટીરિયલ જ્યારે ટેબ્લેટ છે એ પંચ કરવા જશે ત્યારે એ એન્ગ્રેવ્ડ પંચની અંદર તમારું મટીરિયલ ચોંટી જશે, અથવા એ પંચ છે એ પોતે લઈને આવશે, એને ઉપર મટીરિયલ લઈ લે, બરાબર. તો સ્ટીકિંગ અને પીકિંગ આ ટેબ્લેટ ડિફેક્ટ છે, બરાબર છે. ચોંટી જવું એ સ્ટીકિંગ અને પંચ દ્વારા લેવાઈ જવું એ પીકિંગ. લોઅર પંચ, બરાબર. લોઅર પંચ નું કામ શું? FE, ફિલિંગ એન્ડ ઇજેક્શન, બરાબર. પેલા તો લોઅર પંચ નીચે જશે ત્યારે તમારું મટીરિયલ ભરાશે. હવે ટેબ્લેટ પંચ થઈ ગઈ, બરાબર, એટલે ટેબ્લેટને બહાર કાઢવાનું, ઇજેક્શન નું કામ યાદ રાખજો, લોઅર પંચ કરે. અપર પંચ શું કરે? મેઇન કમ્પ્રેશન, ઉપર જોરથી હથોડો મારવાનું કામ અપર પંચ નું છે. કમ્પ્રેશન રોલર્સ, બરાબર. કમ્પ્રેશન રોલર્સ શું કરશે? એપ્લાય કમ્પ્રેશન ફોર્સ થ્રુ પંચ હેડ, બરાબર. કમ્પ્રેશન રોલર છે એ કમ્પ્રેશન ફોર્સ આપશે પંચના હેડ દ્વારા, બરાબર. વન લાઇનર બધા યાદ કરી દેજો અને બીજા સરસ મજાના એક MCQ લઈને આપણે આવતા લેક્ચરમાં મળશું. ત્યાં સુધી નમસ્કાર.